જામનગરના સાધના કોલોનીમાં જર્જરિત આવાસ ખાલી કરવા તંત્રની તાકીદ। કોલોનીના જર્જરિત આવાસના 2 બ્લોકનું ડિમોલિશન કરાશે। હાઉસિંગ બોર્ડ અને મનપાની ટીમ 2 બ્લોકના 24 ફ્લેટ ડિમોલિશનની કાર્યવાહી કરશે। કોર્પોરેશને આવાસના પાણી વીજ કનેક્શનને કાપી નાખ્યા। પંચમહાલના ઉંજડા ગામે ભરવાડ ફળિયામાં ગામતળની જમીનમાં બનેલા 26 મકાનોને નોટિસ। 26 ઘરોના માલિકને 12 જૂન સુધી જરૂરી આધાર પુરાવા રજૂ કરવા નોટિસ અપાઈ। આધાર પુરાવા રજૂ નહીં થાય તો દબાણ દૂર કરવાની કરાશે કાર્યવાહી। ભાવનગરના વલ્લભીપુરની ગંભીરસિંહજી શાળાની માન્યતા રદ। શાળાએ વાલીઓને લિવિંગ સર્ટી લઈ જવાની જાણ કરતા થયો ખુલાસો। 3 દિવસ પહેલાથી વાલીઓને જાણ કરાઈ। અચાનક સરકારના આદેશથી માન્યતા રદ થતા વાલીઓમાં નારાજગી। રાજકોટ અગ્નિકાંડ બાદ મહેસાણામાં મોકડ્રીલ યોજાઈ। વહીવટી તંત્ર અને ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપ દ્વારા મોકડ્રીલનું આયોજન। ઓલિયમ ગેસ લીકેજ સમયે કેવી સાવચેતી રાખવી અને બચાવ કાર્ય કરવું તેની સમજ આપી। સુરતના સચિન વિસ્તારમાં પોલીસનું કોમ્બિંગ। ચેઇન સ્નેચિંગના ગુનાઓને કાબૂમાં લેવાનો પ્રયાસ। ઝોન 6ના ડીસીપીના સુપરવિઝન હેઠળ 6 ટીમોની કાર્યવાહી। સુડા સેક્ટર અને સ્લમ બોર્ડ વિસ્તારોમાં કરાઈ તપાસ। ગુનેગારો નંબર પ્લેટ વગરનું વાહન વાપરતા હોવાનું તારણ।